MS વર્ડની અંદર OMR શીટ બનાવવી છે શોર્ટકટ રીતથી, તો કેવી રીતે બનાવીએ OMR શીટ? તો સૌથી પહેલા આપણે ABCD લખીએ. તો ABCD લખવા માટે 24D અને 0 આટલું લખ્યા પછી શોર્ટકટ કી Ctrl+X કરો એટલે એ બની ગયો. ટેબ કી આપો. B લખીએ 24D અને 1 કરો, અલ્ટર સાથે X દબાવો એટલે B બની ગયો. ત્યારબાદ 24D 2 કરો, Alt+X દબાવો એટલે C બની ગયો. 24D 3 કરો, Alt+X દબાવો તો D બની ગયો. તો અહીંયા આપણે ABCD બની ગયા છે. હવે આને આપણે કોપી લેશું. Ctrl+C અથવા તો રાઈટ ક્લિક કરી અને કોપી. ત્યારબાદ નવી લાઈનમાં જવા માટે એન્ટર, અને આપણે કોલમ પાડવી હોય તો લેઆઉટમાં જઈ કોલમમાં જઈ અને 2 કોલમ લઈ લેશું. ત્યારબાદ Ctrl V અથવા તો રાઈટ ક્લિક કરી અને પેસ્ટ આપશો તો પણ ચાલશે. તો હું અત્યારે શોર્ટકટ કી Ctrl+V આપું છું. ઝૂમિંગ થોડુંક નાનું કરી દઉં એટલે તમને દેખાય. અહીંયા જુઓ 2 પેજ થઈ ગયા. આપણે સિંગલ પેજ રાખીશું. આટલું ડિલીટ કરી દો. હવે અહીંયા આગળ જે જગ્યાએ આપણે આ ABCD લખી તો એની આગળ આપણે પ્રશ્ન નંબર લખવા છે, તો એને લાઈનને સિલેક્ટ કરી લેવાની. સિલેક્ટ કર્યા પછી હોમમાં જઈ અને અહીંયાથી બુલેટ્સમાં જઈ અને 1 2 3 આપી દેવાનું રહેશે. આવી રીતે તમે જેવી રીતે જે 1 2 3 આપી દેશો તો તમારું જે એક્સેલ શીટ છે એમાં છે શીટની અંદર ઓટોમેટિક છે એ 1 2 3 છે એ લઈ લેશે. ક્યાંથી લેશે? અહીંયાથી. હવે જો અહીંયા સેજ નંબર છે એ ચેન્જ થઈ ગયા તો એને સિલેક્ટ કરી અને એને માર્જિન આપી દેવાનું સેજ આગળ. આવી રીતે તમારે જે 1 2 3 કન્ટિન્યુ લાઈનમાં આવતા હોય એને આવી રીતે માર્જિન આપી અને ખેંચી લેવાનું રહેશે. તો અહીંયા આપણે છે એ 1 થી 37 થયા. હજુ પણ જો આગળ લેવા હોય તો કોપી અને અહીંયાથી એન્ટર આપીને પેસ્ટ. Ctrl+V 50 સુધીની હોય એમાં કરવું હોય 100 સુધીની જેવડી તમારે તો તમે કરી શકો. તો મેં અત્યારે અહીંયા 1 થી 50ની હોય એ મારી શીટ છે બનાવેલી છે. આ 2 પાર્ટમાં છે. જો તમારે 3 પાર્ટમાં લેવું હોય તો લેઆઉટમાં જઈ કોલમમાં જઈ અને 3 પાર્ટ પણ આવી રીતે લઈ શકો છો. મારું ફોન્ટનું માર્જિન છે એ થોડુંક અહીંયાથી નાનું રાખી દઈએ એટલે આપણે બધા જ છે એ વ્યવસ્થિત સમાઈ જાય 3 પાર્ટ. તો આવી રીતે તમે પણ તમારા પીસીની અંદર છે OMR શીટ બનાવી શકો છો. થેન્ક યુ.